नमो हरिहंताय नमो सिद्धाय नमो आयर्याय नमो विजयाय नमो लोये सत्वसाय एषु पंचनमुत्कारो सर्वपावपणासनो मंगलानं च सप्रेसिं परमं हवनं अरहन्तु भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिताः आचार्याति शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं पूजयन्तु मंगलम्। ॐ कारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। मानव स्वभाव एवो जाने छता न जागे। मानव स्वभाव एवो जाने छता न जागे। स्वप्नों गणे जीवन ने छता न मोह त्यागे। स्वप्नों गणे छता न मोह त्यागे। तन माल सूत तारा सौ नष्ट छे थनारा। तन माल सूत तारा सौ नष्ट छे थनारा। जाने छतां बधाए मन दीन कोई त्यागे। जाने छतां बधाए मन दीन कोई त्यागे। मानव स्वभाव एवो जाने छतां न जागे। मानव स्वभाव एवो जाने छतां न जागे। करे प्रार्थना प्रभु ने शांति सदाए मांगे। करे प्रार्थना प्रभु ने शांति सदाए मांगे। माया कदे नहीं ने मुक्ति सदाए मांगे। माया कदे नहीं ने मुक्ति सदाए मांगे। मानव स्वभाव एवो जाने छता न जागे। मानव स्वभाव एवो जाने छता न जागे। पाप थी बधा डरे छे डरता न पाप करता। पाप थी बधा डरे छे डरता न पाप करता। पापो कर्या पछीथी प्रभुनी माफी मांगे।
मांगे पापो भर्या प्रभुनी मागी मानव स्वभाव एवो जाने छतान जागे मानव स्वभाव एवो जाने छतान जागे होए गरीबी जारे पैसा नी भूख लागे होए गरीबी जारे पैसा नी भूख लागे पैसो मळ्या पछीथी जुदा तरंग जागे पैसो मळ्या पछीथी जुदा तरंग जागे मानव स्वभाव एवो जाने छतान जागे मानव स्वभाव एवो जाने छतान जागे माया ने मोह मदमा भटके भ्रमित थईने माया ने मोह मदमा भटके भ्रमित थईने पुनीत एवा जनने प्रभु मां प्रीति न लागे पुनीत एवा जनने प्रभु मां प्रीति न लागे मानव स्वभाव एवो जाने छतान जागे मानव स्वभाव एवो जाने छतान जागे स्वप्नु गणे जीवन ने छतान मोह त्यागे स्वप्नु गणे जीवन ने छतान मोह त्यागे देह छतां जेनी दशा वर्ते देहाती ते ज्ञानीना चरण हो वंदन आऊ गलई नवी मणु गलई नवी आशाऊ गलई मोह फुरई नवी अपहियो हिम संसार भमे मन न घटे आयु घटे घटे न इच्छा हो आत्महित स्फुरे नहीं जीव गमे संसार યોગસાર ગ્રંથના માધ્યમથી વાત ચાલે છે સુખી થવાની અને જેને સુખી થવું છે એને વજન ઓછું કરવું પડશે પાલિતાણાનો પહાડ ચડો ને તો સાથે તમે વજન લઈને નથી ચડતા સાથે માણસને રાખો છો કે જરા થેલો લઈ લેજે કારણ કે વજન સાથે ઉપર ચડવું બહુ કઠિન છે અને પ્લેનની મુસાફરીમાં પણ એવું છે કેટલા કિલો વજન લઈ જવાનું હોય નરેન્દ્ર 20 કિલો એનાથી વધુ નહીં ટ્રેનમાં ગમે એટલા તમારા બાચકા હોય હા એ અલગથી તમે એની ટિકિટ કઢાવીને ગમે એટલા તમારા નંગ હોય એ ચાલી જાય ટ્રેનની મુસાફરીમાં પણ ઉપર ઉડવું છે તે નિયમ છે 20 કિલોથી વધુ તો આપણને ઉપર જ ઉડવું છે ને નીચે કોને જવું છે બધાનો લક્ષ્ય એક જ છે મુક્તિ શાશ્વત સ્થાન પણ જેને ઉપર ઉઠવું છે એને વજન ઓછું કરવું પડશે અને બે વજન જેમ ધર્મ પણ બે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે એક નિશ્ચય ધર્મ અને એક વ્યવહાર ધર્મ એવી જ રીતે સંસાર પણ બે પ્રકારનો છે એક નિશ્ચય સંસાર અને એક વ્યવહાર સંસાર તો નિશ્ચય સંસાર કોને કહેવાય તો કે જેમાં રાગ દ્વેષ મોહ મમતા આ બધા જે દુર્ગુણ 18 પાપસ્થાનકમાં પડ્યા છે ને ઈર્ષા અદેખાઈ મારું તારું ચાળી ચુગલી આ બધો આભ્યંતર સંસાર છે
એને પણ છોડવો પડશે અને એની સાથે બહિરંગ સંસારમાં ધન કિત બધું રોજ તમે બોલો છો અતિચાર માને આપણે મંદિરની અંદરમાં કે ધન ધાન્ય ખેત્ર વાસ્તર રૂપ સુવર્ણ ધૂપ ચૌપટ આ બધા બહિરંગ પરિગ્રહ છે બહિરંગ સંસારને વધારનારા પરિબળ છે તો બહિરંગ સંસાર પણ છોડવો પડશે વજન ઓછું કરવું પડશે અને અંતરંગ પણ વજન ઓછું કરવું પડશે એટલે અહીંયા આચાર્ય ભગવંત કહે છે તને સુખી થવું છે પૂછ તારા આત્માને વાસ્તવમાં તને સુખી થવું છે તો જેને સુખી થવું છે એને વજન ઓછું કરીને ચાલવું પડશે એક સંત પાસે છે ને એક અમીર અકળાયેલો અમીર ખૂબ ધન હતું પણ અકળાયેલો હતો અંદરથી આવેશ અને આવેગથી દુઃખી હતો દોડતો આવ્યો અને ચરણોમાં પડ્યો પ્રભુ મારી પાસે ધન છે મારી પાસે મકાન છે મારી પાસે સંપત્તિ છે મારી પાસે પુત્ર પરિવાર બધું છે સમૃદ્ધિથી હું ભરપૂર છું સકલ સુખ મને પ્રાપ્ત થયા છે પણ સાહેબ અંદરમાં ખાલીપો વર્તાય છે અને કોઈ અંદરમાં સંતોષ નથી સંતાપ વર્તાય છે લગભગ સંસારીઓની આ જ હાલત થશે બહારમાં ઘણું બધું દેખાય પણ અંતરમાં સંતાપ અને ખાલીપો વર્તાય છે મને કઈક માર્ગ બતાવો કે જેથી મારો ખાલીપો દૂર થાય અને અંતરનો સંતાપ પણ દૂર થાય એટલે સંતે મુસ્કુરાહટ સાથે કીધું બહુ સરળ માર્ગ છે ખાલીપાને ભરવા માટેનું પણ એના માટે તારે છે ને લાંબી ખેપ કરવી પડશે ખેપ સમજો ને ખેપીઓ આવે પહેલાના જમાનામાં ખેપિયા આવતા ત્યારે તાર ટપાલ ને આ તમારા મોબાઈલ નહોતા હાથવાળા એટલે ખેપિયાને મોકલ્યા આવે 2 ગાવ 3 ગાવ 4 ગાવ સમાચાર લઈને જાય સુખ ક્યાં દુઃખ ના જે હોય તે પુત્રનો જન્મ થાય તો ખેપિયો આવે ને કોઈ ગામનો પ્રસંગ હોય તો ખેપ કે લાંબી ખેપ કરવી પડશે તને અરે એમાં શું વાંધો છે મેં આખી જિંદગી ખેપો જ કેવી છે ધન માટે પરિવાર માટે સુખ માટે ક્યાં હું ભટકીને આવ્યો છું તો ખેપ કરવી એ મારો અભ્યાસ છે એમાં મારી પાસે પાછા પાણીદાર ઘોડા છે પવન વેગી ઊંટો છે અને હાથી પણ એવા મદમસ્ત છે આપ જ્યાં કહેશો ત્યાં હું ખેપ કરી આવીશ આપ મને કહો મારી સમૃદ્ધિ અંદરની જો ખાલીપો ભરાઈ જાય અને મને સંતાપ દૂર થઈ અને મને સંતોષ પ્રાપ્ત થાય એટલે સંત હસવા લાગ્યા તો કે ભાઈ આ ખેપમાં તારા વાહન એકે ચાલશે નહીં અહીંયા ઊંટ ઘોડા હાથીની જરૂરત નથી એ બધા વાહનની આ ખેપની અંદરમાં જરૂરત નથી તો કે સાહેબ હું તો શરીરથી હવે થાકી ગયો છું મારાથી તમે પગે મુસાફરી કરવાની વાત કરશો તો હું કરી શકીશ નહીં ત્યારે સંત કે છે ભાઈ અમે તને બહારની મુસાફરી કરવાની વાત જ નથી કરતા કે જ્યાં હાથી ઘોડા ઊંટની જરૂર પડે અમે તો તને અંતરની મુસાફરી કરવાની લાંબી ખેપ કરવાની વાત કરીએ છીએ અને એ ખેપમાં હાથી પર સવાર નથી થવાનું ઘોડા પર પણ નહીં અને બળદ ગાડા ઉપર પણ નહીં અને ઘોડા ઉપર પણ નહીં અને ઊંટ ઉપર પણ નહીં તો ક્યાં સવાર થવાનું છે તો કે જેને ખાલીપો ભરવો છે અને જેને સમૃદ્ધ થવું છે ભીતરથી અને જેને સંતોષ પ્રાપ્ત કરવો છે એને સવાર થવું પડશે પણ એને સવાર બહારના પશુ પક્ષી ઉપર નહીં બહારના વાહન ઉપર નહીં પોતાની વૃત્તિઓ ઉપર તને સવારી કરવી જેનો વૃત્તિઓ ચંચલ છે ને બીજું છે શું ભાઈ વૃત્તિ ઉપર જેને સંયમ મેળવી લીધો વાત પૂરી થઈ ગઈ પછી બહારમાં ભલે ને ફકીર હોય કાંઈ જ ન હોય પણ છતાં એ ફકીર અંદરથી અમીર હોય છે અને અહીં બહારની સમૃદ્ધિથી અમીરો ધનવાન પણ ભીતરથી ખાલીઓ હોય છે એટલે તો સંતો પાછળ નહીતર મોટા સેલિબ્રિટીને એમને નેતાઓને સંતોના ચરણમાં શાના માટે જવું પડે ભાઈ અમે તો સર્વે સર્વા છીએ અમે ભારતના નેતાઓ છીએ કે ભારતના બોલીવુડના બધા અભિનેતાઓ છે એને વળી સંતના ચરણ શાના માટે પકડવા પડે છે જરૂર શું છે આઈ એમ સમથિંગ મને કોઈની જરૂર નથી પણ અંદર થાને બધાને જરૂર હોય છે એટલે ગુપચુપ પણ જતા હોય છે કાંઈક મને રાખી બાંધી દો ને કાંઈક મને દોરો બાંધી દો ને કાંઈક વાસક ચેપ રાખી દો પછી ક્રિકેટ વાળા હોય કે સિનેમા વાળા હોય કોક ને કોક એનો મતલબ શું થયું ખાલી છે
બહારની સમૃદ્ધિ હોવા છતાં પણ અંતરમાં ખાલીપો છે. માટે કે છે કે બહારની સમૃદ્ધિથી સમૃદ્ધ દેખાતો હોય પણ અંતરનો ગરીબ હોઈ શકે. અને જે બહારથી ગરીબ દેખાય, ફકીર દેખાય, કાંઈ ન હોય પાસે અને છતાં અંતરથી અમીર હોઈ શકે. એટલે સંતે કીધું તારે ખેપ કરવાની છે, પણ ખેપ કરવા માટે તારે તારી વૃત્તિઓ ઉપર સવાર થવું પડશે. તું કે એમ નહીં, ઇન્દ્રિયો કે એમ નહીં, તું કે એમ તારે ચાલવું પડશે. કારણ કે અત્યાર સુધી આપણે કોના દયામાં રહ્યા છીએ? મન અને ઇન્દ્રિયોના. મન કે એમ કર્યું છે અને ઇન્દ્રિયો કે એમ કર્યું છે, તો આપણે ગુલામ છીએ. આપણે બધા ગુલામ છીએ. અને કોઈ આપણને ગુલામ કહે તો કેવું ખોટું લાગે? હસો તમે નોકર, હું શેનો ગુલામ? પણ છીએ ગુલામ. 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનના નચાવ્યા આપણે અનંત કાળથી નાખી રહ્યા છીએ. પણ અત્યારે વર્તમાનમાં મળેલા મનુષ્ય ભાવમાં પણ આપણે નાચી રહ્યા છીએ. તો અંતર સંસાર ઘટાડવા માટે બહિરંગ સંસાર પણ ઘટાડવાની વાત સંતો કહે છે. જેટલો પરિગ્રહ ઓછો એટલી મમતા ઓછી, અને જેટલી મમતા ઓછી એટલા તમે સુખી. સીધો હિસાબ છે ને. 20 કિલો લઈને ગયા તો તમને જરા ચિંતા હોય, હાથમાં બેગ પડી છે, બસ વાત કરશે કે. પણ જો લગેજની અંદરમાં 15 નંગો તો ગણવા પડે, એટલી ઓછો નથી થયો ને. બધા લઈ લીધા છે ને. તો જેટલા નંગ વધારે એટલી ચિંતા વધે ને. એટલે તો તમે બધા એક સંતાન પર આવી ગયા છે કે નહીં? નથી પરવરિશ થતી. હવે બહુ ભણતર મોંઘું છે. જૈનો ઘટી જશે અને વળી ખુશી ખુશી કે ચોથા આલા 5મા આલાના અંતે તો ખાલી 4 જૈન હશે. એટલા 4, એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક ને એક શ્રાવિકા અને 2 વધારાના રાજા અને પ્રધાન. એટલે એમાં ખુશીની વાત છે? ખુશીની વાત નથી, દુઃખની વાત છે. કઈ જનતા ન હશે એવું નથી. જનતા તો કરોડોની તાદાદમાં હશે, પણ સત્ય વસ્તુને સમજનારાની સંખ્યા આટલી રહી ગઈ હશે. ઘટતી 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 એમ કે છે અત્યારે. પેલા 4 દીકરા, એના પાછળ 3 હોય, એટલે વિસ્તૃત કુટુંબ હોય. અત્યારે એક પર આવી ગયા. કેમ? તો કે પછી બહુ કંટાળો થાય છે. એને ભણાવવાનું, એને મોટો કરવાનું, પછી ભાગલા પડે ત્યારે વળી કાંઈ માથા. હવે તો એવું નીકળ્યું છે સંતાન જ નહીં કરવાના. બોલો, આવો કેસ ચાલે છે અત્યારે કે સંતાન કર્યું તો આપણે દુઃખી થવાનું ને. એમાં નામ નોંધાવે છે. વચ્ચે મેં વાંચ્યું હતું પેપરમાં, ત્યારે 6000 નામ થઈ ગયા હતા. હવે આ તો 36,000 ઉપર પહોંચી ગયા છે. આ મોજ શોખ કરો. મેં કીધું તમારા સંસારની અંદરમાં તમે યોગી કેવા થઈને? તો કે નાના, એમ નહીં કે માત્ર સંતાન નથી કપતા, બાકી બધું કપે છે. એનો મતલબ સ્વાર્થી શું તમે એક નંબરના? કોક જીવ મનુષ્ય પર્યાયમાં આવવા માટે માંગતો હશે અને તમે એને અટકાવો છો, એટલે તમે લોકો સ્વાર્થી થઈ ગયા. જો પોતાના સુખની ખાતર આ જીવ શું કુકર્મ નથી કરતો, તો ત્યારે જ્ઞાનીઓ કહે છે કે તમે બહારથી થાકી ગયા માટે એક સંતાન પર આવી ગયા. તો જ્ઞાની કહે છે જેમ બહારથી થાક્યા છો ને, એમ ધનથી પણ થાકી જાઓ, મોજ મજાથી પણ થાકી જાઓ. અરે ઘણીવાર લગ્નનો પ્રસંગ હોય તો તૈયાર થઈને આવે કન્યાને આશીર્વાદ દેવા, પણ હવે ખબર ન પડે કે આમાં કન્યા કઈ છે ને કન્યાની કાકી કઈ છે ને કન્યાની માં કઈ છે. બધાના એવા મેકઅપ અને એવા બધાના બ્યુટિશિયન સજાવેલા. અરે જરીક તો ઓછો કરો બ્યુટી, કે જેટલો કન્યા બિચારી ઉભરે. એક દિવસની મહારાણી બની છે, એક દિવસની મહારાણી છે, કાલથી તો બધા શણગાર ઉતરી જવાના, બીજા દિવસથી. પણ છતાં એની માના એવા શણગાર દીકરીના. એટલે ઘણીવાર ગડબડ થઈ જાય તો એમ માસક નાટક કોકને કે માસા એના નહીં, આના લગ્ન છે, આના લગ્ન છે. કેમ? પણ ખબર જ નથી પડતી તમારા લોકોમાં. એવી માની સજાવટ, એવી કાકીની ને એવી ફૈબાની ને એવી. એટલે બધાને જાણે મહારાણી. અરે એક દિવસ તો એને બનવાનો મોકો આપો. એનો મતલબ શું ખબર છે? કે હજુ આપણને સંસારના શ્રૃંગાર પ્રત્યેથી અંશ માત્ર પણ વૃત્તિ વિરામ પામી. બસ 50 પહોંચ્યા. હવે શું છે શરીરના શણગાર? શેના માટે શ્રૃંગાર સજવાના છે? ભાઈ પ્રભુ, હતી તમારી ઉંમર 50 સુધી, ઠીક છે, શણગાર સજી લીધા. હવે તો કાંઈક એમાં કાંઈ. અરે ક્યાં દુઃખની વાત સાથે અમારી દીક્ષાર્થીઓના ફોટા આવે છે ને, એના પર હોઠ ઉપર લિપસ્ટિક લાગેલી હોય છે. ત્યારે એમ થાય કે આ સંસારીનો ત્યાગ કરે છે કે આ રાગનો સજાવટ કરીને પત્રિકા મોકલાવી છે. એ લિપસ્ટિક જેની અંદરના કેટલા જીવોના બિચારાના નિશાસા
સંસાર છે. અરે જ્યારે સંસાર છોડવો છે ત્યારે શ્રૃંગાર સેના છે, અને એમાં પણ જેમાં હિંસક પદાર્થો છે એવા પદાર્થોથી શેના માટે સજાવટ? એટલે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યું છે કે વધુ ને વધુ, અને ભારત હતો ત્યાગ પ્રધાન દેશ, ભોગ પ્રધાન દેશ ભારત નહીં, ભારત યોગ પ્રધાન અને ભારત ત્યાગ પ્રધાન દેશ હતો, ભોગ પ્રધાન દેશ હતો. ત્યાં છે પશ્ચિમમાં એ બધી સંસ્કૃતિ અભ્યાસ કરીને એટલે કોકે સરસ લખ્યું હતું કે જે દેશની ભાષા પલટાય એ દેશની સંસ્કૃતિ નષ્ટ થયા વિના રહે જ નહીં. જો બીજા દેશો છે પોતાની માતૃભાષા બદલી નથી, ભલે ઇંગ્લિશમાં ભણતા હોય કે ફ્રેન્ચમાં ભણતા હોય કે ચાઇનીઝ ભણતા હોય, પણ પોતાની જે ભાષા છે એ તો એમને પેલી ઘરના વ્યવહારમાં પણ, અને આપણે બધા તો સ્ટેટસ બંધાય વટ પડી જાય મારો દીકરો ઇંગ્લિશ બોલે છે, એ ગુજરાતી જાણતો જ નથી. દુઃખની વાત છે કે સુખની વાત છે? અમે કહીએ છીએ ભણાવો, અમે ભલે હવે અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે ઇંગ્લિશ સિવાય છોકરો બબુચક લાગે, બુદ્ધુ લાગે, ડબુનો ડર લાગે, માટે ઇંગ્લિશ મીડિયમમાં તો મોકલવો પડે, ઠીક છે, પણ એની સાથે ગુજરાતી શીખવો એને. અમારા શાસ્ત્રો, અમારા જૈન સંતોના પદો, એમના લખેલા ગ્રંથો બધું ગુજરાતીમાં છે, અને તમે ગુજરાતીથી એને સ્નાનને સતત ન રાખ્યું, એ કેવી રીતે આશય સમજી શકશે? એટલે દુઃખી અમારે થવાનું કે મારા ઇંગ્લિશમાં ચોપડીઓ છપાવો, એમની મજૂરી કરવા માટે ઇંગ્લિશમાં છપાવે છે. મારા સાહેબો શું કરે બિચારા, પોતાના સંતાનોને જકડી રાખવા છે ને, પણ છતાં કેટલા અંશે પકડાશે એ તો બહુ લોંગ વાત છે. પણ કહેવાનું તાત્પર્ય તમારા સંતાનને તમે અવશ્ય ગુજરાતી શીખવો, ઘરમાં શીખવો, પેપર વંચાવો, ગુજરાતી પુસ્તક વંચાવો. જો એ ગુજરાતી ભાષાથી કટક થયો, માનીને ચાલો તમારો છોકરો તમારાથી પણ ગયો. હવે મમ્મી એને છે ને આઉટ ઓફ ડેટ લાગશે કે હવે મમ્મીને ખબર ન પડે, બધી મને ખબર પડે છે, મમ્મી ભણેલી નહીં ને. આવા તો હજારો દાખલાઓ છે અત્યારે. તો કહેવાનું તાત્પર્ય કે જે દેશ પોતાની માતૃભાષાને ભૂલે છે એ દેશ પોતાની સંસ્કૃતિને ભૂલી જાય, અને ત્યાં સંસ્કૃતિ ભૂલાય તો આ ત્યાગ પ્રધાન દેશની વાતો અત્યારના આ નવા નબીરાઓને ક્યાં જશે? માટે બહુ મુશ્કેલ થઈ ગઈ છે પ્રભુ. આત્મસિદ્ધિજીમાં ગાથા લખી શ્રીમદજીએ કે ત્યાગ વૈરાગ્યને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. પછી બીજી નીચે પછી આવી દીધી એમને ખૂબ સાવધાનીની વાત કે અટકે ત્યાગ વૈરાગ્યમાં તો ભૂલે નિજ ભાન. બે કામ કરવાના છે. ત્યાગ વૈરાગ્ય જો જીવનમાં નથી તો આત્મજ્ઞાન સુધી જવાની વાત જ નથી ભાઈ. બંને પ્રકારનો ત્યાગ, અંદરમાં ક્રોધમાન માયાલોભ ઈર્ષા જે થયેલો ત્યાગ, અને બહિરંગ વસ્તુનો પણ ત્યાગ. કાલે અમારા હસમુએ ભાઈએ કીધું ને કે સાહેબ હજુ કાલે પણ વિશેષ પ્રકારે કહેજો, તો વિશેષ પ્રકારે એ જ કહેવું છે કે ઘરની અંદરમાં પણ જેટલા ઓછા સાધનથી જીવન ચાલે એટલા ઓછા સાધન વસાવજો. અને કદાચ તમને નવું સાધન વસાવવું છે, મોલમાં ગયા જે નવી વસ્તુ વેરાયટી આવી છે, તો નવી લાવતા પહેલા ઘરમાં જે જૂની છે ને એ કોક સાધન ને આપો, ગરીબને આપી દેજો. એટલો રસ્તો ખાલી કરજો, એટલી જગ્યા ખાલી કરજો, પછી ત્યાં તમે નવું વસાવજો. નવી સાડી લાવી છે 35,000 વાળી, 50,000 વાળી, તો જે પહેલાની સાડી છે ને એ સંગતતા નહીં, એ સાડીને રસ્તો કરજો, કોકને આપીને. તમે જૂની કરીને કાઢો છો, એ લોકો બિચારા નવી કરીને માત્ર અજય નહીં હો, જૈન પણ અમે ગુજરાતમાં ફર્યા છીએ, અને એવા લોકોને અમે એ કપડા જયારે તમારા આપીએ છીએ તમારા મનમાં ઉતરેલા છે, પણ એ જયારે પૂરે છે ને એટલા રાજી થઈ જાય છે કે મારા સાહેબ આ મોંઘવારીના જમાનામાં કપડા ખરીદવાય મોંઘા, પછી એની સિલાઈ પણ એટલી મોંઘી છે, એટલે અમારું જીવન યાપન અને પગાર ત્યાં શું છે ખબર છે? ગુજરાતમાં બહુ મામૂલી પગાર છે, તમારી જેમ નથી હજારો ને લાખોમાં ને કરોડોમાં, બહુ મામૂલી પગારો છે. તો આવા લોકો જે જૈન કુલમાં છે પણ છતાં હોંશે આવા કપડા લઈને પહેરે છે, તો અમારું કહેવું એટલું છે કે નવું ખરીદતી વખતે પહેલા જૂનાની જગ્યા ખાલી કરજો અને નજર રાખજો કે મારા ગામમાં કોને આપવા યોગ્ય છે, અને તેને તમે આપી પાછી ગુપ્ત ગાતા નહીં કરતા. મેં છે ને પછી જૂના હતા મેં એને આપી દીધા, અને વળી ઘણા તો પહેરીને આવ્યા તો જો આ સાડી છે મેં આપી છે.
શું જરૂરત છે કહેવાની ભાઈ? એ આપી છે તો ગઈ તો સાપ કાંચરી છોડે ને પછી એના તરફ નજર નથી કરતો. અને તમે બધા રોજ નિહાર કરવા જાઓ છો સવારના પોરમાં, કોઈ જંગલમાં જાય ને કોઈ ઘરમાં જાય. પહેલાનો જમાનો એવો હતો, જમતા હતા ઘરમાં ને જતા હતા બહાર. અને હવે ઉલટો જમાનો આવી ગયો, ખાવાનું બહાર અને જવાનું એટલે ગંદકી ઘરમાં. જુઓ ક્યાં ક્યાં જમાનો આગળ વધી ગયો. પહેલા ખાવાનું ઘરમાં હતું ને હવે ખાવાનું બહાર, હોટેલ ઉપર, પાઉંભાજી ની રેકડીઓ ઉપર. તો મારું કેવું એ છે કે જયારે તમે નિહારની દુનિયામાં જાઓ છો, પછી ક્યારે નિહાર ઉપર નજર કરી છે કે આ મારું છે? નિહાર એટલે સમજી ગયા ને, એ કચરો નીકળ્યો સવારના પોરમાં. નથી તમે લેટ્રિનમાં તમારા ઘરના રહેલા બાથરૂમમાં પણ નજર કરો છો ને જંગલમાં. તો જે વસ્તુ ગઈ એ આપણા માટે નકામી હતી, હવે એના ઉપર કઈ નજર કરવાની હોય? એમ અહીંયા પ્રભુ કોઈને કઈ આપી 5, 25, 50 ની સાડી, તો હવે એ શું નજર કરવાની છે કે આ છે ને મેં આપી છે? શું પડ્યું છે? ત્યાગ નથી કર્યો છે. માટે જ્ઞાની કે છે ત્યાગ વૈરાગ્ય કર પણ પછી ભૂલી જા. નેકી કર, નેકી કરીને સમંદર મેં જા. નેકી કર એટલે સારું કર પણ એને પછી ભૂલી જા. કોઈનો કરેલો ઉપકાર એવી રીતે ધ્યાનમાં રાખજે કે કેવી રીતના, તો કે જાણે પથ્થરની શિલા ઉપર ટંકણ. પથ્થર ઉપર શિલા ટાંકે ને, અક્ષરો ટાંકે તો કેવા ટંકાય ઉખડે નહીં, આ તમારા નીકળી જાય. પણ પથ્થરમાં ટાંકેલા અક્ષરો હોય એ નીકળે નહીં, રંગથી રંગેલા આના ઉપર તો ઉખડી જાય. તો કે કોઈનો કરેલો આપણા ઉપર ઉપકાર એને એવી રીતે ધ્યાનમાં રાખજો કે પથ્થર ઉપર કોતરેલા અક્ષરો. પણ કોઈએ તમે કોઈના ઉપર ઉપકાર કર્યો હોય તો એને એવી રીતે લખજો કે જાણે પથ્થરમાં દોરેલી લકીર, પાણીમાં દોરેલી લકીર. કે પાણીમાં લાઈન દોરો ને, આમ રેખા દોરો, એ કેટલી વાર લે? આગળ દોડતા જાઓ ને પાછળ. તો કરેલા ઉપકાર પાણીની રેખા જેવા અને કોકના કરેલા ઉપકારને જીવનભર યાદ રાખજો. એ કેવા? તો કે પથ્થરની લકીર જેવા. એ નહીં, એની સામે મારાથી પડાય, એ તો મારા ઉપકારી છે. માતા, પિતા, વડીલ બંધુ, કાકા, સ્વજન, મામા, પડોશી જે છે, જેણે મારા જીવનમાં નાનો કે મોટો ઉપકાર કર્યો છે, એને જો હું ચૂકું ને તો હું લાયક નથી, હું માનવ કહેવાને લાયક નથી. કેમ? કોકના કરેલા ઉપકારને હું ભૂલી જાઉં છું. એટલે ત્યાગ પણ જોશે, વૈરાગ્ય પણ જોશે. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ત્યાગ કસાયોનો પણ ભીતરના અને ત્યાગ બહારની વસ્તુઓનો પણ. તો ગઈકાલે કીધું તું મેં, ઘણા આજે નવા આવ્યા છે કે હવે 50-60 પછી તમારે નિયમ હોવું જોઈએ કે હવે મારે લગ્નમાં જવું, પછી શણગાર સજવાનો સવાલ જ નહીં રહેશે. મારે હવે લગ્નમાં જવું નહીં. અને જવું પડે તો માત્ર ક્યાં સુધી? તો કે પોતાના ભાઈ અને બેન સુધીનો સંબંધ પૂરો રાખો, બસ. પછી કાકાઈ ને મામાઈ ને પિતરાઈ હોય એ લગ્નમાં નહીં. હવે હું નથી નીકળતી ભાઈ, મેં પ્રશ્ન લઈ લીધા છે. કારણ કે 60 તો સરકાર પણ તમને રિટાયર કરે છે. એક હવે રિટાયરમેન્ટ, હવે તમે સરકારી નોકરી કરો છો તો રિટાયરમેન્ટ. એમ અહીંયા મહાવીર કહે છે, જો મહાવીરના 10 શ્રાવકો હતા મુખ્ય. આમ તો 14,000 હતા, 1,69,000 હતા, પણ મુખ્ય 10 શ્રાવકો હતા. એમાં આનંદ શ્રાવક મુખ્ય હતા, પછી કામદેવ વગેરે વગેરે હતા. તો એમના જીવનમાં પણ આવા નિયમો હતા, માટે શ્રાવક ગણાયા છે. સારા વકની જો વ્યાખ્યા કરીએ ને તો શ્રા નામ શ્રદ્ધા પૂર્વક, વ નામ વિવેક પૂર્વક અને ક નામ ક્રિયા કરે એનું નામ છે શ્રાવક. શ્રદ્ધા ક્યાં? તો કે પોતાના આત્માની શ્રદ્ધા અને સાથે દેવગુરુ ધર્મની શ્રદ્ધા. વિવેક ક્યાં? તો કે મારું શું ને પરાયું શું, બસ મારું આ દુનિયામાં એક આત્મા સિવાય મારું કઈ છે જ નહીં. તો યાપન કરવા માટે રોટી કપડા મકાનની આવશ્યકતા છે. તો હવે 50 પછી હું એટલી આવશ્યકતા રાખું, પણ બાકીનો પેદરસા છે ને, પેદરસા મંત્રી, બહુ આપણા જૈન શાસનમાં એનું નામ ગાજે છે. અને એના દીકરા ઝાંઝર સાથે અત્યારે આપણે પર્યુષણમાં દૃષ્ટાંત જોયું હતું કે સંઘ કાઢ્યો તો પાલિતાણાનું, ત્યાંથી માંડવગઢથી, અને વચ્ચે અમદાવાદમાં કર્ણાવતીમાં આવ્યા. એના બાપા પેદરસા ગરીબીના કારણે રાજસ્થાનથી ગુજરાત આવ્યા હતા, ત્યાં ધંધો મળી જાય એના માટે. રથયાત્રામાં બેઠા હતા
મારા સાહેબનું વ્યાખ્યાન તે દિવસે પરિગ્રહ પરિમાણ ઉપર ચાલતું હતું. તો બધા શ્રાવકો આગળ બેઠા હતા. તો કોકે કીધું સાહેબ મારે 50 લાખ, કોકે કીધું 25 લાખ, કોઈ કીધું 10 લાખ, કોકે કીધું 5 લાખ, એમ સરે પોતપોતાની રીતે પોતાનું છૂટું રાખી અને બાકીનો ત્યાગ હશે એ બધું ધર્માદામાં શાસ્ત્રમાં વાપરી નાખ્યું. તો બધાએ લીધું પોતાની શક્તિ મુજબનું. એ ભાઈ પણ બેઠો હતો પેગર. ભાઈ તમને કઈ નિયમ નથી લેવું? મારા સાહેબે પૂછ્યું. ખિસ્સામાં એક ડોકરો નહોતો, એક રૂપિયો નહોતો. તો કે સાહેબ મારે છે મારી પાસે કઈ ધન છે જ નહીં, તો શેનો નિયમ લઉં? તો કે ના, તો કાંઈક તો નિયમ લ્યો, તમે કમાવશો ને તો કાંઈક નિયમ લ્યો. તો બહુ લાંબી દ્રષ્ટિ કરીને કીધું ઠીક છે સાહેબ, 25 રૂપિયાનો નિયમ આપો, 25 રૂપિયા રાખવાના, બાકીના બધા. તો કે એમ નહીં ભાઈ, હજુ આગળ વધો. એમનું લલાટ દેખાતું હતું ને, ઉદયમાં નતું હતું. અત્યારે ભાગ્ય જયારે ખીલે ને ખબર ન પડે ક્ષણવાની અંદરમાં. એટલે ભાગ્યથી વિશેષ કોઈને મળ્યું નથી ને મળવાનું નથી, પણ એ ભાગ્ય ક્યારે ખીલે? સમય જયારે પાકે ત્યારે. સમયથી પહેલા અને ભાગ્યથી અધિક ન મળે તો જે એમનો સમય નતો પાક્યો, પણ ગુરુદેવે વાંચી લીધું કે આનો હજુ સમય પાકશે, તો 25 ની આગળ વધો. 500 સાહેબ, હજુ આગળ વધો. 1000, 5000. અરે ઓલો અંદરમાં સલ્પકી ગયું કે સાહેબ તો હવે આગળ ગાડી વધારે છે. 5000 ને મારા ભાગ્યમાં 5 રૂપિયા ખિસ્સામાં નથી અને સાહેબ 5000 ની વાત કરે છે. હજુ મોટું આમ ચાલે છે. મારા સાહેબને આગળ વધો. અરે 1 લાખ ઉપર લઈ ગયા. હવે તો સાહેબ બસ થઈ ગયું. મારા ભાગ્યમાં લાખથી વધુ હોય ક્યાંથી? હજુ આગળ વધો, હજુ આગળ વધો. એમ લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ ઉપર લઈ ગયા. 5 લાખે પહોંચ્યા ત્યારે મારા સાહેબ કીધું બસ 5 લાખની મૂડી મારી, હું આટલો પરિગ્રહ ખુલ્લો રાખું છું, બાકી જે મળે પણ હશે છે અંદરમાં. તો અંદરમાં સમજે છે કે મારી પાસે 5 લાખ હોય સ્વપ્ન છે મારા માટે તો, પણ છતાં ગુરુદેવ કહે છે તો ઠીક છે, એમની આજ્ઞા શિરો ધારે. એટલે એમણે 5 લાખની મૂડી ખુલ્લી રાખી. 5 થી વધુ 1 પૈસો પણ આવે એ બધું ધર્માદા ખાતે. એવું નહીં કે હવે પત્નીના ખાતામાં ને દીકરાના ખાતામાં ને એવા છે અત્યારે નિયમ લઈ લે છે. પણ નિયમ લીધા પછી ધન તો આવ્યા કરે ને, પૂર્વના પુણ્ય હોય તો કે હવે આ પત્નીના નામ પર ચડાવી દો. એમને ના પાડી. મારા નામે મારા 50, દીકરો કમાવે દીકરાના, પૌત્ર કમાવે પૌત્રના, પણ મારા 5 લાખ પ્રતિજ્ઞા લઈ લીધી. ભાગ્ય યાદી આપી, આગળ વધ્યા. અને એમાં એમને એક અમૃત વેલ મળી ગઈ કે જેના ઉપર વસ્તુ રાખો તો કદી ખૂટે જ નહીં. તો એમનો ઘીનો વેપાર હતો માંડવગઢમાં. તો એ ઘી જેટલું બી સપ્લાય કરે તો એની ઈંડોળીની અંદરમાં, ઘાસની ઈંડોળી લઈ આવે ને કામવાળીઓ તો જંગલમાંથી, તો એ ઈંડોળીની અંદરમાં જે વેલ હતી એ વેલથી ઘી ખૂટે જ નહીં. તો એમાં એમને લાખોના સોદા થયા અને લાખોનું ઉપજ થઈ. પણ નિયમ યાદ રાખ્યો તો કે મારે 5 લાખથી વધુ 1 રૂપિયો પણ ન ખપે. એટલે જે ધન આવતું ગયું એ એમને ધર્માદા 7 ક્ષેત્રની અંદરમાં કહેવાય છે. માંડવગઢનું એક નામ હતું દેવનગરી. એમ અત્યારે અમદાવાદને કહેવાય છે ને ધર્મનગરી, કારણ કે અમદાવાદ એટલે ધર્મનગરી. કોળે કોળે મંદિરો, કેટલાય મંદિરો, કોળે કોળે 4 ઉપાસ રહે અને સાધુ સંતો તો ત્યાં હંમેશા મળે અને શ્રાવકો પણ, એટલે ધર્મનગરી કહેવાય અમદાવાદનું. બીજું નામ છે રાજનગરી અને એક છે ધર્મનગરી. એમ માંડવગઢને દેવનગરી કહેવાતી. એટલે પેઠર સાહેબ પોતાની સંપત્તિનો સદલય કરવા માટે ઉપાસ રહ્યો અને જિનાલયો બંધાવ્યા આખા માંડવગઢની અંદરમાં. કહેવાય છે કે એક વખત માંડવગઢમાં 700 જીન મંદિરો હતા. એટલા 700. પછી કાળક્રમે તૂટતા જાય, કોઈ તોડી નાખે, કોઈ ભાંગાણ કરે, ચાલ્યા કરે. પણ એક વખત એની એવી જાવ જલાલી હતી. તો આવા પેઠરસા મંત્રીએ પોતાના, પછી મંત્રી પદ મળ્યું, પણ મંત્રી પદ મળ્યા પછી પણ પોતે નિયમ જાળવી રાખ્યો કે 5 લાખથી ઉપરની સમૃદ્ધિ મારા ઘરમાં આવે, ભાગ્ય હોય તો આવે, પણ એનો નિકાલો અનુકંપા, કુવાઓ, તળાવો, ગરીબો, આ બધાની અંદરમાં પશુ પક્ષી, આ રીતે એમણે પોતાનો નિયમ જાળવી રાખ્યો. તો આપણા જીવનમાં 12 વ્રતમાંથી આ 5મું વ્રત છે, અનુવ્રત છે. તમારા શ્રાવકના અનુવ્રત છે, મુનિના
મહાવ્રત છે. તો મહાવ્રતમાં તો પરિગ્રહનો 12માં તો પરિગ્રહ હોય જ નહીં. એને તો અંતરનો પરિગ્રહ મિથ્યાત્વ છે ને એ પણ મૂકેલો હોય અને એના પછી તો એનો સાચો સંયમ હોય. એટલે અંતરના 14 પરિગ્રહના પ્રકાર છે અને બહિરંગ તમારા 9 પ્રકારનો પરિગ્રહ છે. તો આ બધા જ પ્રકારનો પરિગ્રહ મુનિને તો ત્યાં હોય પણ શ્રાવકને અનુવ્રત છે. અત્યારની વાત નથી કહી, અત્યારે તો પ્રોજેક્ટ ચાલે છે ઘણાના કામ છે પોતાના, ઉપાસે છોડી દીધા, પોતાના ઘર છોડી દીધા, હવે પોતાના ધામ બની ગયા અને એ ધામ સાથે પોતાનો લગાવ પણ એટલો પાછો ચાલુ થઈ ગયો કે આ અમારું છે, એમાં બીજા કોઈ ઉતરી શકે પણ શું થયું, આ એક બાજુથી પરિગ્રહ છૂટ્યો અને બીજી બાજુથી પરિગ્રહ પાછો ઘૂસી આવ્યો. એટલે બહુ ખતરનાક છે આ પૈસાની મમતા અને માયા. એટલે જ્ઞાની કે છે સાવધાન. તો ગ્રસ્તના જીવનમાં અનુવ્રત, તો પહેલું અનુવ્રત છે, નામ છે ખબર, પ્રાણાતિપાત વિરમણ વ્રત. સાધુ માટે મહાવ્રત છે, સંપૂર્ણ ત્યાગ. જ્યારે તમારા માટે સ્થૂલ છે. સ્થૂલનો મતલબ શું છે ખબર છે? નિરપરાધી ત્રસ્ત જીવને. સ્થૂલ સ્થાવર કાઢીના તો તમારું જીવન ચાલશે જ નહીં. અગ્નિ પણ જોશે, કાચું જલ પણ જોશે, વનસ્પતિ પણ જોશે. એટલે સ્થાવરની વાત નથી, નિરપરાધી, જેમણે તમારો અપરાધ નથી કર્યો એવા નિરપરાધી ત્રસ્ત જીવને મારવાની બુદ્ધિએ જાણી જોઈને હું મારું. એટલે જયારે ઝાડા સાફ કરું ને ઘરનો કચરો ત્યારે પણ જૈના પૂર્વક આમ થપાથપ ન છાંટે, કારણ કે એમાં બિચારા કરોડિયા જીવજંતુ મરી જાય. એકદમ ઝીણી પૂંજડી, રસોડામાં પણ બધા શ્રાવિકાઓની પૂંજડી હોય અને એ પૂંજડીથી પહેલા પૂંજી અને પછી તપેલું પણ લેવું હોય તો પૂંજડીથી પૂંજી. એક ભાઈ છે ને નિયમ લીધો, પર્યુષણના દિવસો હતા ચોમાસાના, તો મારા સાહેબે કીધું કે જ્યારે પણ ચૂલાની બાજુમાં કાંઈ પણ કામ કરવું હોય તો પહેલા ચૂલાને પોંજીને અને વાસણને પોંજીને રાખવું. પેલું વ્રત છે ને તમારું, જો જૈનોની કુલદેવતા, આમ જો તમારા બધાના જુદા જુદા કુલદેવતા હશે પણ જૈનોના કુલદેવતા એક જ છે અને તે છે જૈનાદેવી. અને જે જૈનાદેવીની રક્ષા કરશે ને એને ગમે ત્યારે પણ એ રક્ષાનું ફળ આવ્યા વિના રહેશે નહીં. સાકર ખાવાથી સાકરનું ફળ મળે અને અગ્નિનો સ્પર્શ કરીએ તો અગ્નિનું ફળ મળે અને બરફનો સ્પર્શ કરીએ તો ઠંડુ ફળ મળે. એમ તમે કોકની રક્ષા કરી હશે તો તમને પણ એનું ફળ મળ્યા વિના રહેશે નહીં. તો એ ભાઈ સાહેબ વ્યાખ્યાનમાં બેઠા હતા, આચાર્ય સાહેબનું વ્યાખ્યાન ચાલતું હતું, તો એમણે કીધું કાંઈ પણ કામ કરવું પડે તો પહોંચીને કરવાનું. તો એને કે મારે ક્યાં રસોડામાં કામ કરવું છે, તો હું તો લઈ લઉં ને, મફતનું પુલસાના માટે રાખું. તેમણે લીધા પચખાન કે કાંઈ પણ કરવું હોય તો પહોંચીને કરવું. એ બન્યું નહીં. પચખાન લઈને ગયા ને 5મા દિવસે ઘરમાં એવો પ્રસંગ આવ્યો કે શ્રીમતીજી હતા લઈને મહેમાન આવી ગયા. મહેમાન આવ્યા તો ચાય બનાવતા એમને આવતી હતી. શ્રીમતીજી જયારે સાઈડમાં હોય ત્યારે બનાવી લેતા હતા. તો મહેમાન આવે તો કે બેસો, હું તમારા માટે ચાય બનાવું. તો કે તમે રેવા દો. તો કે ના મને ચાય બનાવતા આવે છે, બેસો હું ચાય બનાવું. અને જ્યાં અંદર ગયા ચાય બનાવવા, નિયમ યાદ આવે, ગુરુદેવે કીધું છે. અને બન્યું એવું હતું કે શ્રીમતીજીએ ચાય બનાવતા જે ઉફળી હતી ને બહાર નીકળી ગઈ હતી, તો એમાં જે સાકરની મીઠાશ હતી એ મીઠાશના કારણે એના ઉપર બર્નર પર બધી કીડીઓ ફરતી હતી. કારણ કે 4 કલાકમાં કીડીઓને ખબર પડી જાય એવી એને ગંધ તીવ્ર છે કે ગમે ત્યાંથી શોધી લે. તો એને જોયું તો આખું બર્નર બધું ભરાયેલું હતું. તો કે હવે આને ક્યાંથી સળગાવાય, સળગાવીશ તો બધું ખતમ થઈ જશે બિચારી. તો એમણે પછી હવે સ્ટવ શોધ્યો. સ્ટવ શોધી અને જેમ તેમ કરી, કારણ કે સ્ટવમાં કેરોસીન ભરવું પડે, પછી પંપ દેવા પડે, આવું બધું કરી અને એમણે કામ ચલાવ્યું. પણ મહેમાનો તો ગયા, એમને ચાય પીવડાવી, પણ એને જૈન દર્શનની આ સૂક્ષ્મ ક્રિયા પ્રત્યે એટલો બધો અહોભાવ આવ્યો. બીજા દિવસે ગુરુદેવ પાસે જઈને કે છે, ગુરુદેવ આજે આપે મને બચાવી લીધો. કે કેમ, શું થયું? તો કે મેં 5 દિવસ પહેલા ચોમાસી દિવસે આપે કીધું હતું કે જૈનાથી કામ કરવું, તો મેં પ્રતિજ્ઞા લઈ લીધી હતી કોઈ પણ કાર્ય કરવું જૈનાથી કરવું. અને મારા ભાગ્યમાં હંમેશા કસોટી ત્યારે થાય, નિયમ લઈએ ને તો, નહીતર કસોટી ન થાય. પ્રતિજ્ઞા લઈને ગયો અને 5મા દિવસે
મારે ચૂલા પાસે જવાનું થયું, અને ત્યાં હું બર્નર ગેસને જોવા ગયો, ત્યાં કીડીઓ હતી. તો સાહેબ, જો મારો નિયમ ન હોત તો મેં સીધી ઓન કરી રાખી હોત અને બધી કીડીઓની ચડતી થઈ જાત અગ્નિની અંદર. પણ આપે આપેલો નિયમ એટલે મને મહાવીર પ્રત્યે અને મહાવીરના આ સિદ્ધાંત પ્રત્યે એટલો મને આજ રાતથી કાલ બપોરથી અહોભાવ થઈ રહ્યો છે કે ઓહો, મારા મહાવીરની દ્રષ્ટિ ઠેઠ રસોડા સુધી પહોંચી ગઈ છે. એ તો જંગલમાં રહેતા હતા, રાજમહેલોમાં રહેતા હતા, છતાં એની દ્રષ્ટિ ત્યાં રસોડા સુધી પહોંચી ગઈ કે ત્યાં પણ જીવ હશે અને એ જીવોને તું બચાવજે, નિર્દોષ જીવની તું રક્ષા કરજે. જાણી જોઈને મારવાની બુદ્ધિએ મારવું નહીં, એ શ્રાવકનું પેલું વ્રત છે. જર્મન મહિલા છે ને, જર્મન મહિલા, જેનું નામ હતું મિસિસ શાર્લોટ ક્રાઉઝે. પણ એને પછી ધર્મ બદલાવ્યો, એટલે મતલબ ભારતમાં આવ્યા પછી એને બધા ધર્મનો અભ્યાસ કર્યો. બધા ધર્મનો અભ્યાસ કર્યા પછી એને લખ્યું, પોતે લખ્યું છે લેખમાં કે બધા ધર્મનો અભ્યાસ કરતા મને વિશેષ અને વિશેષ મહાવીરનો ધર્મ બહુ સારું લાગ્યું. કેમ? તો કે મહાવીરના ધર્મમાં જીવ માત્ર પ્રત્યેની કરુણા છે. મારવાની તો ક્યાં વાત જ નથી, પણ બીજાને ઓછામાં ઓછી જીવનની અંદરમાં જરૂરિયાત છે વસ્તુની, તો પણ જીવોને ઓછી તકલીફ થાય એવું જીવન જીવવાનું. એટલે ઓછામાં ઓછું દુઃખ આપો અને વધુમાં વધુ બીજાની ભલાઈ કરો. આવું મહાવીરના સિદ્ધાંતો કહી રહ્યા છે. એટલે હું જ્યારથી ભારતમાં આવી છું ત્યારથી બધા દર્શનોનો મેં અભ્યાસ કર્યો, પણ મારું મન મહાવીરના સિદ્ધાંતો પ્રત્યે એટલું નમ્ર બની ગયું છે અને એટલું એના મને માન આવ્યું છે. એથી હવે હું અહીંયા ભારતમાં રહીને નામ પણ બદલી નાખ્યું. નામ સોર્લેટના બદલે રાખ્યું સુભદ્રા દેવી. સુભદ્રા માસતી હતા ને, એને અભ્યાસ કર્યો તો એને સુભદ્રા નામ ગમી ગયું, તો એમણે પોતાનું નામ રાખ્યું સુભદ્રા દેવી. અને જૈન ધર્મનો એને સિદ્ધાંત અપનાવ્યો. જૈન નહોતા, જર્મન મહિલા હતા, પણ જર્મન લોકોએ આપણા સિદ્ધાંતોનો ખૂબ અભ્યાસ કર્યો છે અને ત્યાંથી પોતે પોતાના જીવનમાં એ સિદ્ધાંતો અપનાવ્યા. અને આપણે જૈન બનીને પણ આપણાથી ન થયા. આપણાથી ન થાય તો મારા સાહેબ કરે, અરે બધું થઈ શકે ભાઈ, તું તારા જીવનમાં અહિંસાને પ્રાધાન્ય આપીશ, સત્યને પ્રાધાન્ય આપીશ, બ્રહ્મચર્યને પ્રાધાન્ય આપીશ, અપરિગ્રહને પ્રાધાન્ય આપીશ અને અચૌર્યને પ્રાધાન્ય આપીશ, તો આ તારા 5 અંગત એનું પાલન તને પુણ્ય બનાવશે અને ફરીને પછી મનુષ્ય અવતાર. ગાંધીજીએ પણ એ જ વાત બતાડી છે, સત્ય, અહિંસા, અચૌર્યની વાત, અને મહાવીરે પણ એ જ વાત કરી. તો અનુવ્રતમાં 5મું અનુવ્રત છે પરિગ્રહ. તો પરિમાણ જેટલું તમે કરશો તો એનું મતલબ એ કે મારે વર્ષમાં કેટલી સાડી ખરીદવી કે પછી છે એમાંથી પણ પૂરી કરવી. જો પરિગ્રહ કે સાધુ તો સુખિયા ભલા, ઘણી જગ્યાએ દુઆ બોલતા હોય, રાતે બોલે ને પછી કમ પૂરું થાય પછી તો કે સાધુ તો સુખિયા ઘણા, દુઃખનો નહીં લવ લેસ. તો સાધુ શેના માટે સુખિયા છે? એમને રોગ તો આવે છે ભાઈ, એમને પણ કષ્ટ થાય છે. તો સાધુ શેના સુખિયા છે? તો કે બધું પરિગ્રહ છોડી દીધું ને, એટલે 2 જોડી કપડા છે, એને ચિંતા જ નહીં કે કયા કપડા આજે પહેરવાના છે, હવે આનો કાપ કાઢ્યો તો. અને તમારી 15, 25, 50 સાડી પડી છે, એને બહાર જવું છે એટલે ચિંતા કે આમાંથી કઈ હું પહેરું. કઈ છે કે ચિંતા નહીં, પણ 5 સાડી હોય તો સાહેબ 5 ચાલતી હશે આ જમાનામાં? 25 રાખો ને, 25 રાખો, બાકી તો 5 કરી નાખો. અને 25માં પાછી નવી ડિઝાઇન આવે તો 5 ખરીદવી છે, તો ઓલી 5 ને રવાની કરો કોકની પાસે. આનું નામ પરિગ્રહ પરિમાણ છે. જો ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અને અટકે ત્યાગ વૈરાગ્યમાં વળી પાછું એનું જો ગામડા ગયા કરશે કે હું તો આ નથી કરતી, હું તો આ નથી ખાતી, હું તો આમ નથી કરતી, એ કોઈને કહેવા માટે થોડો ત્યાગ છે, કોઈને કહેવા માટે નથી. આપણા આત્માની મમતા, આપણા આત્માનો મોહ અને આપણા આત્માની આસક્તિ ઘટાડવા માટે. કારણ કે પ્રભુ બેઠું છે ને ભીતરમાં, એને કોઈનો પરિગ્રહ નથી,
એને કોઈ ન કસાય અડ્યા છે અને એને ના કોઈ વિષય અડ્યા છે. આજ સુધી આપણે ભોજન કર્યા અને હજારો રોટલીઓ ખાધી, પણ એક અન્નનો દાણો આત્માને અડ્યો. અરૂપી આત્મા છે, અરૂપી તત્વ છે. એટલે તો તમે રોજ અષ્ટપ્રકારી પૂજામાં પણ બોલો છો પાછા કે અણહારી પદ મેં કર્યા વિગઈ ગઈ અનંત દૂર કરી એમ દીજીએ કેવો અણાહારી પતંગ. હે ભગવાન, મને અણાહારી બનાવો. આત્મા તો ખાતો જ નથી, અને જો આત્મા ખાતો હોય તો સિદ્ધ ભગવાનને પણ આહાર મોકલવું, ટિફિન મોકલવા પડે સિદ્ધ લોકમાં. આત્મા અરૂપી છે, આત્મા અણાહારી છે, એનો આહાર નથી. એનો આહાર આ જે દેવ છો ને તમે, એ શરીરનો આહાર છે. અને એ શરીરના આહારમાં આત્મા રાગ દ્વેષ કરે છે કે આ સારું ને આ ખોટું, આ સરસ ને આ અસરસ. બસ આટલો જ ભાવ આત્મા કરે છે. એટલે આત્મસિદ્ધિજીમાં ગાતા લખી કે કર્મ કોણ બાંધે છે? તો કે આત્મા જ કર્મ બાંધે છે. તો તમે તો કહો છો ને આત્મા ખાતો નથી, પીતો નથી. ખાતો પીતો નથી, પણ મફતના કર્મ બાંધે છે. ખાતો નથી, પીતો નથી, પહેરતો નથી, અને છતાં મફતના કર્મ બાંધે છે. કેમ બાંધે છે? તો કે ભાવ કર્મ નીચ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડતું. જળ અને ધૂપ એવા કર્મને ગ્રહણ કરે છે. કેમ? તો કે ભાવ કરે છે ને બેઠો બેઠો. ઓલો કંદુલિયો મસ્ત છે ને, મોટા મગરમચ્છની પાંપણમાં પેદા થાય છે. એનું શરીર કેટલું હોય? ચોખા જેવડું હોય. એને ભોજન કેટલું ખપે? ચોખા જેવડાને. અને નવરો બેઠો પાંપણમાં સૂતો હોય, બેઠો હોય. અને ઓલો મગરમચ્છનું ભોજન તો માછલીઓ હોય, એટલે જ્યારે પેટમાં ભૂખ લાગે તો મોઢું ખોલે અને પાણીના પ્રવાહમાં માછલીઓ આવે એટલે મોઢું કરે બંધ. એટલે બસ એનું પેટ પૂરતું મળી જાય. પછી એ એદી થઈને આળસુ થઈને સાગરમાં સેલ કરતો હોય ને ઊંઘતો હોય. હવે ભરતી ઓટ તો ચાલુ જ સાગરમાં. તો હવે જ્યારે ભરતી આવે ત્યારે એ ભરતીના પાણીની સાથે માછલાના ઢગલા આવે અને એ ઢગલા એના મોઢામાં જાય. મોઢાથી પેટ સુધી પહોંચી જાય. પણ જ્યાં પાછા ઓટ આવે એટલે બધું પાણી એના મોઢામાંથી બહાર નીકળે તો સાથે માછલા પણ પાછા. હવે ઓલો બેઠું બેઠું જોયા કરે કે આ મૂર્ખ નંબર 1, આની જગ્યાએ હું તો એકને પણ પેટ નથી હો, આટલું એનું શરીર છે, ચોખા જેટલું. એટલે તો એને તંદુલિયો મત્સ્ય કહેવામાં આવ્યો છે. તંદુલ જેટલું, ચાવલ જેટલું, ચોખા જેવડું. પણ ભાવ જુઓ કેવા કરે છે. આની જગ્યાએ હું તો એક પણ છોડું. બસ આ પરિણામ એને ક્યાં લઈ જાય છે? ખાધું નહીં, જરૂર પડી નહીં, પણ આ ભાવ કર્મ નીચ કલ્પના. પોતાની કલ્પના ભાવ કર્મમાં રાગ દ્વેષ કર્યા ને, હું તો એક છોડું નહીં, એક છોડું નહીં, બધાને સ્વા કરી જાઉં. આનું નામ છે ભાવ કર્મ નીચ કલ્પના માટે ચેતન. અંદર આત્મા ભરેલો છે. તો જ્યારે એનો કાલકર્મ થાય, મૃત્યુ થાય છે, શરીર ચોખા જેવું, પણ મરીને હવે કેટલું શરીર લાંબુ મળે છે? તો કે 500 ધનુષ્યનું. અને જગ્યા કઈ? તો કે 7મી નારકી. જુઓ, ખાધું નહીં, ખાવાનું કોઈને દેવાનું નહોતું, માત્ર પરિણામ કરી અને આ જીવ નરકની દુનિયામાં. આપણે પણ વસ્તુ તો નહીં લઈ જશું. જેની પાસે જે વસ્તુ હશે કોઈ લઈને ગયું નથી, પણ લઈને શું જશું? તો કે ધન પ્રત્યેની, ઘર પ્રત્યેની, પત્ની પ્રત્યેની, પુત્રો પ્રત્યેની, પદ પ્રત્યેની, ચેલા પ્રત્યેની મમતા. આ મમતા આપણને સંસારમાં રચ્યા હશે. એટલે જ્ઞાની કહે છે, હોય બધું ભરત ચક્રીને 56નું સામ્રાજ્ય હતું, પણ ભરતજી મન में ही वैरागी, ભરતજી મન में ही वैरागी. તો આપણા જીવનમાં પણ વસ્તુ ખપશે. રોટી કપડા મકાન તમને પણ ખપે છે. ત્યાગી બન્યા પછી પણ રોટી કપડા મકાનની આવશ્યકતા રહે છે. વસ્તુ ખપે એ જુદી વાત છે, અને વસ્તુમાં મમત્વ રાખવું એ જુદી વાત છે. તો હવે જેટલા તમારાથી નિયમ લેવાય એટલા પરિગ્રહના પણ પછા લઈ શકો છો. તમારા દાગીના કે 5 તોલા પહેરવું કે 15 તોલા પહેરવું કે 15 તોલા ખરીદવું, એનાથી વધુ મારે ન ખરીદવું. અમે 2 વર્ષ પહેલા ત્યાં હતા ને ચોમાસું કુકમામાં, ત્યારે એમાં આખી પુસ્તિકા બહાર પાડી હતી. 12 વ્રત નહીં અને
અને 14 નિયમની કે હવે જ્યારે તમે સાધક બનીને બેઠા છો તો તમારા જીવનમાં આવા નિયમ આવવા જોઈએ અને એ નિયમ લેવા માટે 12 વ્રતની બુક છપાવી અને ઘણા બધા લોકોએ બતાવ્યું કે સાહેબ મને આનો ત્યાગ આનો ત્યાગ આનો ત્યાગ આનો ત્યાગ, એટલે કોઈએ 4 વ્રત લીધા, કોઈએ 8 વ્રત લીધા, કોઈએ 12 વ્રત લઈ લીધા અને 14 નિયમની પણ ધારણા લીધી કે હવે અમને આ અમારા જીવન, કારણ કે અંતરંગ આત્મા નિર્મળ છે, અરૂપી છે, પણ છતાં ઉપર આપણે જે પર્યાયની અંદરમાં કચરો નાખીએ છીએ ને એનાથી એ વિચારો ભારે થઈ જાય છે અને એ ભારે આત્મા ઉપર ઉઠી નથી શકતો, દેવલોક તરફ પણ નહીં અને સિદ્ધલોક તરફ પણ નીચે જાય છે. એટલે ત્યાગ વૈરાગ્ય ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એને વ્રત નિયમ લેવા જ પડશે, એટલે કે ત્યાગની દુનિયામાં ડોક્યું કરવું પડશે. અને એ ત્યાગ કેવો? તો કે સંપૂર્ણ ત્યાગની વાત નથી, તમારી શક્તિ પ્રમાણે તમે એ વસ્તુનો ત્યાગ કરી શકો. અને ગઈકાલે આપણે વાત ચાલી હતી કે આપણે લગ્નમાં અપક્ષ્ય રાત્રિ ભોજન ટુરિસ્ટ વાળાનું બનાવેલું ખાવું પડે, આવું બધું જો આપણે બચવું હોય, કારણ કે જેવું ખાઈએ અન્ન તેવું બને મન અને એવું થાય જીવન અન્ન તેવો ઓળખાણ, આવી બધી વાતો આપણે કહેવતમાં પણ સાંભળીએ છીએ. તો જેટલું બને એટલું તમારે ત્યાગમાં આવવા માટે પ્રયત્ન કરજો અને વૈરાગ્યમાં પણ આવવા માટે. આ વૈરાગ્ય હશે ને, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય, નિષ્કુળાનંદજી અજૈન સંત થઈ ગયા, એમને લખ્યું ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના અને વૈરાગ્ય ન ટકે રે રાગ વિના. તો સાહેબ ફરી રાગની વાત તમે કેમ કરો છો? તો કે ત્યાગને ટકાવવા માટે વૈરાગ્ય, વસ્તુ પ્રત્યેનું વૈરાગ્ય જોશે. જો ઘણા છે ને નિયમ લે, હવે 4 મહિના અમારે કંદમૂળનો ત્યાગ, દ્રષ્ટાંત તરીકે બતાવું છું, 4 મહિના મારે રાત્રિ ભોજનનો ત્યાગ, 4 મહિના માટે હોટેલનો, 4 મહિના માટે ત્યાગ, બરોબર. હવે આ ત્યાગ તો કરી દીધો પણ સાથે વૈરાગ્ય નથી. વૈરાગ્ય નથી એટલે વૈરાગ્ય એટલે શું? તો કે એ વસ્તુ પ્રત્યે મમત્વ નીકળી ગયું. તો કે અનંત જીવોને મારે ભોજન મારા પેટ માટે આપવાનું, સોયની અણી જેટલી જગ્યામાં અનંત જીવો, તો એક બટાકામાં આટલા જીવો, તો અડધો કિલો 1/2 કિલો હું બટાકા ખાઉં કે બનાવું તો મને કેટલો દોષ લાગે? એટલે એના પ્રત્યે એને વૈરાગ્ય આવે, ના હવે મારે નથી ખાવું. એમ જેણે ત્યાગ કર્યો કે હોટેલમાં નથી ખાવું 4 મહિના, શેના માટે? તો કે ત્યાં અભક્ષ્ય હોય, પાણી પણ છાણે નહીં, આટો પણ છાણે નહીં, સબ્જીઓ પણ જે વધારાની છેલ્લે બચી હોય ને એ જ લઈ આવે કે તમારા માટે ફ્રેશ સબ્જી થોડી લાવે, પાઉંભાજી ખાવા જાવ તો એ તો બધી વેચાતા છેલ્લે બચી હોય એ બધી એક સાથે લઈ આવે શાંતિ, એ થોડી સુધારવા બેસે ત્યારે જોવે કે કઈ સડેલી છે ને કઈ ઓલી છે. તો આ તમને તે સમયે તમે 4 મહિનાના પ્રત્યાઘાત લઈ લીધા પણ એના પ્રત્યે વૈરાગ્ય નથી જાગ્યું ને, એટલે કાર્તકી 14 આવે કે 13 આવે એટલે અંદરમાં ગલગલિયા શરૂ થઈ જાય, બસ હવે 2 દિવસ બાકી રહ્યા, હવે 3 દિવસ બાકી રહ્યા, બસ હવે તો આ એક જ દિવસ છે. અને એમાં અમે અમદાવાદ ચોમાસું હતા તો અમારી અમુક સાવિકા કે તો સાહેબ આવતીકાલે એકમ છે ને, આજે પૂનમની અંદરમાં સાવિકાઓ થેલા લઈને નીકળી પડશે ને 8 મહિનાથી હમણાં ભાજીપાલો ખાવા નથી મળ્યો ને, મેથી ને કોથમીર ને, એટલે ઓલા કાશિયાને ખબર પડી ગઈ છે કે હવે આ જૈનીઓ આવશે ને આપણને ખૂબ ખટાવશે, એટલે એના ભાવ પણ વધી જાય. કેમ? તો કે 8 મહિના સુધી મેથી નથી ખાધી લીલી, કોથમીર નથી ખાધી ને, એટલે હવે એના ઉપર તૂટી ફરવાનું. એવું ન હોય, એનું નામ ત્યાગ નથી, એનું નામ વૈરાગ્ય નથી. વૈરાગ્ય તો એનું નામ છે કે જે ખાધા છોડ્યા પછી એની અંદરમાં ઉમેરો થાય, કાંઈ વાંધો નહીં, 4 મહિના ચાલી ગયું ને મને, હવે બીજા 2 મહિના મારે વાપરવા. આનું નામ છે ત્યાગની ઉપર વૈરાગ્ય. એટલે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના અને વૈરાગ્ય ન ટકે રે રાગ વિના. કોનો રાગ? શરીરનો નહીં, વિતરાગના વચનોનો રાગ, કે મારા પ્રભુએ કીધું છે, જેને હું મારા સર્વસ્વ માનું છું, જેને હું મારા પરમ પિતા માનું છું, એવા પરમ પિતાનો આ સંદેશો છે કે બેટા આની અંદરમાં દોષ છે અને એમાં તને માત્ર આત્માને દોષ લાગે છે એમ નહીં, તારું શરીર પણ ગંદુ થાય છે, એને પણ વ્યસન લાગી જાય ને એને રોગ લાગે, માટે તો મારા પ્રભુએ આમ કીધું છે. વાત પૂરી થઈ ગઈ. ના, મારા ભગવાને કીધું તો મારાથી ન વપરાય, એટલે રાગ વિના ત્યાગ પણ ટકી ન શકે. તો ત્યાગને ટકાવવા વૈરાગ્ય અને વૈરાગ્યને ટકાવવા માટે વીરના વચનોનો
સમજાયું? જેના પ્રત્યે પ્રેમ હોય ને એની હર વાત આપણે મંજૂર રાખીએ, અને જેના પ્રત્યે પ્રેમ ન હોય એની સારી વાત હોય ને તોય નીકળે. આવું છે ભાઈ. એટલે રાગની વાત કરી. નિષ્કુળાનંદજીનું આ ભજન છે, પણ બહુ મસ્ત ભજન લખ્યું એમણે કે રાગથી ત્યાગ અને એનાથી વૈરાગ્ય. તો કે હા, અને જેના પ્રત્યે રાગ છે એની વાત ને તું, અને એટલા માટે વિતરાગ પ્રત્યે રાગ પદાર્થ. શ્રીમદજીનું વચન છે રાગ કરવો જ નહીં. આ સંસારમાં રાગ ખતરનાક છે. રાગ કરવો જ નહીં. પણ તું રાગી પ્રાણી છો અને રાગ વિના રહી નથી શકતો, તો જો કરવો જ છે રાગ તો તું વિતરાગના વચનો પ્રત્યે એટલે કે સત્પુરુષ પ્રત્યે તું રાગ કરજે. કેમ કે ઈ વિતરાગી છે અને તું રાગી છો, તો રાગી ને વિતરાગીનો મેળ બેસે નહીં. એટલે તું પણ એક દિવસ વિતરાગતામાં કન્વર્ટ થઈ જઈશ, પણ રાગી સાથે રાગ કરીશ તો રાગમાં વધારો થશે અને તું સંસાર તરફી ચાલ્યો જશે. એટલે રાગ કરવો જ નહીં, અને કરવો તો સત્પુરુષના પ્રત્યે કરવો, એમના વચનો પ્રત્યે કરવું. તો ચાલો આ વાત છે. હવે જેના જીવનમાં જે પણ વ્રત નિયમ લેવા હોય, કાલે તો અશુભાઈ ઉભા થઈ ગયા હતા, કારણ કે હું મારી તો પ્રતિજ્ઞા છે હું કોઈને બાધા ના આપું, લે એને છોડવું પણ નહીં, એને આપું ચોક્કસ, પણ જબરજસ્તી કોઈની સાથે સોદો નહીં કરવાનો કે પછી ખુલ્લા હાથ રાખીને અમને પણ એને છેતરવાનો ભાવ થાય. એના કરતા પ્રેમથી લે એને અવશ્ય આપીએ, અને જે ન લે ઠીક છે ભાઈ, સંકલ્પ કરજો અને સંકલ્પમાં રાખજો કે મારે એક દિવસ વાત છોડ્યા વિના છૂટકો નથી, તો છોડજો. સંપ્રતિ સમ્રાટની આપણે કથા ચાલે છે, એમાં આગળ જોઈએ જરા. આચાર્ય મહાગીરી અને આચાર્ય સુહસ્તીસુરી, એક છે જીનકલ્પી અને એક છે અસવીરકલ્પી. એટલે એક છે વસ્ત્રધારી અને એક છે વસ્ત્ર રહિત. બંને સાથે ચાલી રહ્યા છે. જુઓ, શ્વેતાંબર શાસ્ત્ર છે ને, છતાં એમાં ઉલ્લેખ કર્યો કે જીનકલ્પી મહાગીરીજી અને સવીરકલ્પી સુહસ્તીસુરીજી બંને વિહાર કરતા કૌશાંબી નગરીમાં પધાર્યા છે, અને કૌશાંબી નગરીમાં આહાર માટે નીકળ્યા છે. દુષ્કાળ ચાલી રહ્યો છે. શ્રીમંતોને પણ ભોજનમાં માન પેટ પૂરતું મળે છે. ઉણોતરી એમને વ્રત ચાલુ છે બધાનું. એમાં એક ભિખારી કેટલા દિવસનો ભૂખ્યો હતો, એ પણ ભોજન માટે કૌશાંબીની ગલીઓમાં ફરી રહ્યો હતો. ત્યારે આ મહારાજ સાહેબને કોક શેઠના ઘરે આહાર માટે પ્રવેશ કરતા જોયા. એટલે એને જોયું કે શેઠ મને તો હઠ કરતા હતા, અને આ મહારાજ સાહેબને તો અનંત બોલાવ્યા. એટલે આમ જોતો હતો તો મહારાજ સાહેબના પાત્રની અંદરમાં શેઠ કાંઈક આહાર આપ્યો. એટલે એને એમ લાગ્યું કે શેઠે તો ભલે ના પાડી, પણ આ મહારાજ સાહેબ તો દયાળુ હોય ને, એ તો કરુણા મૂર્તિ હોય, તો મને ચોક્કસ ભૂખ મારી લાગી છે તો મને કાંઈક ભોજન આપશે. એટલે ઉભો રહી ગયો શેઠના ઘરની બહાર, અને જેવા મહારાજ સાહેબ બોરીને બહાર નીકળ્યા એટલે ઓલો ભિખારી રંગ બિચારો હાથ જોડીને કે છે, સંત મને બહુ ભૂખ લાગી છે, બહુ દિવસનો હું ભૂખ્યો છું, મને આમાંથી થોડું કાંઈક આપો ને, તમે તો બીજા ઘરે જશો તો ત્યાં તમને મળી જશે, મને થોડું કાંઈક આપો, મારી પેટની અગ્નિ બહુ બળે છે. એટલે સંતે કીધું, જો ભાઈ, આ ગોચરી ઉપર અમારો અધિકાર નથી, અમને લેવાનો અધિકાર હતો, ગુરુ આજ્ઞાથી અમે ઓરવા આવ્યા એટલો અમારો અધિકાર, પણ હવે એમાંથી કોને આપવું ને શું આપવું એમાં અમારો અધિકાર નથી. એ તો ગુરુ મહારાજ આપે એ અમને મળે. તો તું પણ જા ગુરુ મહારાજ સાથે, અને આપે તો તું લેજે, તો લઈ આવે સાથે. એ બી હાલ્યો. અચ્છા, તમારા ગુરુદેવ દેશે? તો કે હા, અમે ના આપી શકીએ, અમારો એ અધિકાર નથી કોને શું આપવું એ, અમે તો પાત્રા મૂકી દઈએ, પછી ગુરુને જે આપવું એ આપે, અને જેને આપવું એ આપે. આવ્યો સાથે બિચારો ગુરુ મહારાજ પાસે. ત્યાં શિષ્યો આવ્યા, ઉપાસમાં દાખલ થયા કે ગુરુદેવ, આ ભિખારી અમારી પાછળ પડ્યો છે અને કે છે મને કંઈ ખાવાનું આપો. અમે અમારી સાથે આવ્યો છે કે અમે કીધું અમે ના આપી શકીએ, અમારા ગુરુદેવ આપે તો તું લેજે. સુહસ્તીસુરી મહારાજ સાહેબ જ્ઞાની હતા, ઉપયોગમાં જોઈ લીધું, બસ ધ્યાન આવી ગયું, આયુષ્ય પૂરું થાય છે, આ જીવનું કલ્યાણ થઈ જશે. એટલે કીધું, જો ભિક્ષા જોઈએ છે ને, તો કે હા બાપુ, બહુ ભૂખ્યો છું, કાંઈક આપો મને મહારાજ સાહેબ, કાંઈક આપો. પણ કે અમે ગ્રસ્તના વેશમાં ના આપી શકીએ, તું મહારાજ બન, અમારા જેવો બનીશ? તો કે હા, તૈયાર છું, લાડુ તમે આપતા હો ને જમવાનું આપતા હો તો હું મહારાજ બનવા પણ તૈયાર છું.
જો અપવાદ છે આ બધી, એકાંત ન હોય, અપવાદ છે. એક રાજમાર્ગ હોય છે ને એક અપવાદ માર્ગ હોય છે. બધા ખાવા માટે ડિસિઝન નથી લેતા, પછી ધ્યાન રાખજો એવું પકડી નહીં લેતા. આ તો અપવાદ હતું ભાઈ. આચાર્ય ભગવંતની દીર્ઘ દ્રષ્ટિતા હતી, પોતાના જ્ઞાનનો ઉપયોગ હતો. અમારા જેવો બનીશ તો તને આહાર મળશે, બનાવો મને મારશે. અને મહારાજ સાહેબે આચાર્યથી ડાક્યા, એને પ્રદક્ષિણા કરાવી, લોટ કર્યો માથાનો અને કપડા પહેરાવી દીધા અને વિધિ પૂરી કરી. તો કે હાલ તને હવે વાપરવા બેસાડીએ. અને એક જગ્યાએ એને માંડલીમાં બેસાડ્યો. નવદીક્ષિત છે ને એટલે સાથે તો બેસાડાય નહીં, અલગ કરી અને એક માંડલીમાં એને બેસાડ્યો. કેટલા દિવસનો ભૂખ્યો, એટલે આપણે ત્યાં બી ઘણા દિવસના ઉપવાસ હોય ને અને એકદમ ખાવાની મના હોય છે, લિક્વિડ લેજો. અને નહીતર પછી શેના ઉપર દોષ આવશે કે તપસ્યા કરીને બીમાર પડી ગયો. તપસ્યાથી કોઈ બીમાર નથી થતું, બીમાર પારણાથી થાય છે. પારણામાં ધ્યાન ન રાખે. હવે આને તો કેટલા દિવસની ભૂખ હતી અને એમાં ગુરુદેવ પીરસે છે તો કે હજુ આપો, હજુ આપો, હજુ આપો. બસ ખાતો ગયો અને ઘણા દિવસના ખાલી પેટમાં વજન થયું ને એટલે અજીર્ણ થયું અને અંદરમાં આફરો ચડ્યો એટલે પેટમાં દુખાવો ઉપડ્યો. પણ દુખાવો ઉપડ્યા પછી ગુરુ મહારાજ એને સુવડાવી સંતારા ઉપર અને એના હાથ દબાવે છે, પગ દબાવે છે, માથું દબાવે છે, વાત્સલ્યથી હાથ ફેરવે છે. બસ સાંજ પડી ત્યાં તો ઓલા શેઠ પણ આવ્યા. ગુરુદેવ તમે હતો મુનિના હું પગ દાબું છું. એને ખબર નથી કયા મુનિ છે, પણ આ મુનિ ઉઠી ગયા. ઓલા શેઠ છે, સવારે મને આહાર નતો આપ્યો ને અત્યારે મારા પગ દબાવવા આવ્યા. ઓહો, ધન્ય છે જીન શાસન, ધન્ય છે જીન શાસનના સંતો અને ધન્ય છે જીન શાસનના નિયમોને, ચારિત્રને. કે એક દિવસનું મેં ચારિત્ર માત્ર દ્રવ્યથી સ્વીકાર્યું છે, લાડુ ખાવા માટે સ્વીકાર્યું છે, છતાં મારી આ પરવરિશ થઈ રહી છે. ગુરુ પગ દબાવે, શિષ્યો પગ દબાવે, આવા ધનવાન શિષ્યાઓ પણ મને નમસ્કાર કરી અને પગ દબાવે, એમાં મારું કાંઈ જ નથી. જે છે એ જીન શાસન, જે છે એ જીન શાસનના સંતો અને જે છે એ જીન શાસનના વિતરાગી દેવ. એ પડ્યો પથારીમાં અનુભવ કરતો જ રહ્યો. ધન્ય જીન શાસન, ધન્ય જીન શાસનના સંતો. એમ કરતા પ્રાણ છૂટ્યા એટલે આયુષ્ય પૂરું થયું. દેહ છોડી અને હસલો ઉડ્યો. જો કાંઈ પુણ્ય નહોતું કર્યું, ભિખારી હતો બિચારો, ક્યાં દાન પુણ્યશીલ ભાવ કરે. પણ આ છેલ્લે ભાવનાની દુનિયામાં ગયો તો ચરિત્રમાં લખ્યું કે એ જ રંગ મુનિ, એ જ ભિખારી મુનિ અતિશાના દરદથી વ્યાધિગ્રસ્ત થઈને એક દિવસના ચારિત્રના પાલનના પ્રભાવે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામીને શુભ ધ્યાનના યોગે એ જીવ ત્યાંથી કાળ કરીને મૌર્ય વંશની કીર્તિને ફેલાવનાર પિતૃ ભક્ત એવા રાજપુત્ર કુણાલને ત્યાં સંપ્રતિ તરીકે જન્મ લીધો. આ છે સંપ્રતિ મહારાજા, જેનું આપણે જીવન જોઈ રહ્યા છીએ. આ એમનું પૂર્વ જીવન હતું કે જે કુણાલને ત્યાં વીર નિર્વાણ સંવત 2070 સંપ્રતિ તરીકે એમણે જન્મ લીધો. હવે સંપ્રતિ મહારાજા કેવી રીતે પોતાના ગુરુને ઓળખશે અને પછી ગુરુની આજ્ઞાથી કેવી રીતે જીન શાસનની જય પતાકા લહેરાવશે, જીન મંદિરોથી આ ભારતની ધરતીને શોભાવશે, એ વાત હવે પછીના ખંડમાં આવશે ત્યારે આપણે જોશું. આજે